આપણે બધા માર્કેટમાંથી ફળ ખરીદતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક ફળો પર નાના નાના સ્ટીકર શેના માટે લગાવેલા હોય છે? આ સ્ટીકર કોઈ ડેકોરેશન છે કે પછી બ્રાન્ડિંગ છે, પરંતુ તેની પાછળ કોઈ ડેકોરેશન નથી કે પછી બ્રાન્ડિંગ નથી, પરંતુ તેની પાછળ ઘણી બધી મહત્ત્વની જાણકારી છુપાયેલી હોય છે. શું તમે જાણો છો આ વિશે માહિતી? જો તમારે જાણવી હોય તો મારો વિડીયો છેક સુધી જોજો, જે ફળના પકાવવાની રીત અને તેની ગુણવત્તાને દર્શાવે છે. ઘણા લોકો ફળો પરથી આ સ્ટીકરને દૂર કરીને ધ્યાન આપ્યા વગર ફેંકી દેતા હોય છે, પરંતુ હકીકતમાં આ સ્ટીકર પર છપાયેલા નંબર સીધી રીતે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોય છે. તો ચાલો જાણીએ કે આ નંબરનો અર્થ શું થાય છે અને આપણે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. જો સ્ટીકરમાં 5 આંકડા હોય અને પહેલો આંકડો 9 હોય, તો તેનો અર્થ છે કે આ ફળ ઓર્ગેનિક રીતે પકાવેલું છે. તેમાં જંતુનાશક દવા કે પછી અન્ય કૃત્રિમ ખાતરનો ઉપયોગ થયો નથી. આ પ્રકારના ફળ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવે છે. ઓર્ગેનિક ફળ પર્યાવરણ માટે પણ સારા હોય છે અને તેના સેવનથી પણ શરીરને પ્રાકૃતિક પોષણ મળતું હોય છે. સ્ટીકર પર 5 આંકડાની સંખ્યા હોય અને પહેલો અંક 8 છે, તો તેનો અર્થ છે તે જેનેટિકલી મોડિફાઈડ છે. આ પ્રકારના ફળને વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે, જેથી તે જલ્દી પાકે, ખરાબ ન થાય અને લાંબા સમય સુધી સારા રહે. જો કે આ ફળો પર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતો અનુસાર તે લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સ્ટીકર પર 4 અંકની સંખ્યા એ દર્શાવે છે કે ફળને પરંપરાગત રીતે ઉગાડવામાં આવ્યું છે, પરંતુ તેમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફળ સસ્તા જરૂર હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણા બધા નુકસાનકારક બની શકે છે. તેથી ફળ ખરીદતી વખતે ફળમાં લગાવેલા સ્ટીકરના નંબર જરૂર વાંચી લેવાના. શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક ફળની ખરીદી કરો. જીએમઓ અને રાસાયણિક ફળો ખરીદતા બચો અને સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ ફળને ખાતા પહેલાં સારી રીતે ધોઈ લેવાનું છે, જેથી એની છાલ ઉપર લાગેલા બધા જર્મ્સ છે કે જે પણ બેક્ટેરિયા છે બધા જ ધોવાઈ જાય અને પછી તમે ફ્રૂટ ખાઈ શકો છો. મિત્રો, તમને મારી આ માહિતી કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.